હેલો ફ્રેન્ડ્સ, હું છું ચેતના વાવડિયા રેસીપીમાં તમારું સ્વાગત કરું છું. આજની મારી રેસીપીનું નામ છે રીંગણ વાલોળ ટમેટા બટાટા મેથીનું શાક. તો શરૂ કરીએ આપણી રેસીપી. તો સૌ પ્રથમ આપણે કુકરમાં તેલ મૂકી દીધું છે. હવે આપણે તેને ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થાય એટલે હવે આપણે તેમાં હિંગ નાખવાની છે. આપણી હિંગ થઈ ગઈ છે એટલે હવે આપણે તેમાં બધા જ શાક નાખીશું. રીંગણ, ટમેટાં, મેથીની ભાજી, બટેટા અને વાલોળ. હવે આપણે તેને મિક્સ કરીશું. હવે આપણે તેમાં મસાલા કરીશું. 1 ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું, સ્વાદ મુજબ મીઠું અને 1 ચમચી જેટલી ખાંડ લેવાની છે. થોડી ઝીણી સમારેલી કોથમીર. હવે આપણે તેને મિક્સ કરીશું. હવે આપણે તેમાં જોઈતા પ્રમાણમાં પાણી લઈશું. અડધો ગ્લાસ જેટલું નાખવાનું છે. હવે આપણે તેને 2 થી 3 વિસલ વગાડશું. તો તૈયાર છે આપણું શાક. આપણે તેને સર્વ કરીશું. મારો વિડીયો ગમ્યો હોય તો તેને શેર, લાઈક ને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ આપવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.